છે કે સાયબર ફ્રોડ આજકાલ ઓટીપી નંબર માંગીને, આધાર કાર્ડ નંબર માંગીને કે તમે ઓનલાઈન શોપિંગ કરતા હો છો ત્યારે તમારી સાથે ઓનલાઈન સાયબર ફ્રોડ કેટલી વાર થાય છે. સાયબર ફ્રોડ થાય છે, તમે દોડી સીધા પોલીસ સ્ટેશન જાઓ છો. ડાયરેક્ટ પોલીસ સ્ટેશન ના જાઓ, આના ઉપર લખેલું છે 1930 એ નંબર છે. પહેલાં તમારી જોડે કોઈ બી સાયબર ફ્રોડ થયો છે, યા તમે ઓનલાઈન કંઈ બુકિંગ કરતા હો, યા તમે શોપિંગ માટે કરતા હોય, કોઈ બી વસ્તુ, એવું જરૂરી નથી કે શોપિંગ, તમે ઘણીવાર પોતાના પર્સનલ ફોટા બી એકબીજાને શેર કરતા હો છો. કઈ વેબસાઇટ પર અપલોડ થઈ જાય છે તમને ખુદને બી આઈડિયા નથી હોતો. ત્યારે તમે ખુદ બી એવા ડરી જાઓ છો કે નથી તમે ફેમિલીને કહી શકતા, કે નથી તમે તમારા હસબન્ડને કહી શકતા, કે નથી બહાર આવીને કોઈને કહી શકતા. તમે વિચારો પોલીસ સ્ટેશન બી જઈને હું કઈ રીતે કહું, કઈ રીતે બોલવું? કેમ કે એમ જ થાય કે વ્યક્તિ સાહેબ થાય કે પેલા સામેવાળા ઓફિસર હશે કેવું વિચારશે મારા વિશે, કે તું એને એમ કેવી હતી કે ત્યાં ઓનલાઈન આવા ફોટા અપલોડ કર્યા હશે. બધાને પોતાની બધાને પર્સનલ લાઈફ છે, બધા કરતા જ હોય છે ફોટા શેર, બધાની પર્સનલ લાઈફ બી છે. હવે એની માટે દરેક પોલીસ સ્ટેશનમાં આ બધી જ બહેનો દેખાય છે, બધા સી ટીમના બહેનો છે. આખી સુરત સિટીમાં દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ છે. તમારી કોઈ બી પર્સનલ પ્રોબ્લેમ છે રિલેટેડ, એવું નહીં સાયબર ફ્રોડ, કોઈ બી ઘરેલું હિંસાથી લઈને તમારી છોકરીનો કોઈ પ્રોબ્લેમ હોય, તમારી ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ હોય, આવતા જતાં તમને કોઈ હેરાન કરતું હોય, કંઈ બી XYZ જે તમે તમારી ફેમિલીને શેર નથી કરી શકતા, તમારા આખા ઘર પરિવાર કે તમારા ઇવન તમારા હસબન્ડને બી શેર તમે નથી કરી શકતા, તમે પોલીસ સ્ટેશન આવીને કોઈને બી કંઈ તમારું પર્સનલ નામ કહેવાની જરૂર નથી, અમને બી તમારું પર્સનલ નામ જણાવવાની જરૂર નથી. ખાલી તમારી પ્રોબ્લેમ આવીને અમને જણાવજો કે અમને આવું છે, કે અમને આ રીતે મને હેલ્પ જોઈએ છે, કે હું મારી ફેમિલી કે કોઈને કહી શકતી એમ નથી, હું આમાંથી કઈ રીતે બહાર આવી શકું. ઘણીવાર બ્લેકમેલ એટલી હદ સુધી લેડીઝ થઈ જાય છે ને કે એ કંઈ કહી બી નહીં શકતી, અને સહી સહી ઘણા સુસાઇડ સુધી બી પહોંચી જાય છે. કે ભૂલ એવી નાની આપણને લાગતી હોય છે, ભૂલ દરેકથી થાય. એવું નથી કે હું છું યુનિફોર્મમાં છું મારથી ભૂલ નહીં થાય, દરેકથી ભૂલ થાય. XYZ ટાઈમનો કંઈ બી તમારે એવું થાય છે, તમે કોઈ બી પોલીસ સ્ટેશનમાં, અત્યારે કતારગામમાં તમે સી ટીમ છે, દરેક પોલીસ સ્ટેશનમાં 33 પોલીસ સ્ટેશનમાં સી ટીમ છે. તમે જઈને તમારી પ્રોબ્લેમ કહેજો એમને. તમે કંઈ બી કહેવાનું મારે સી ટીમને મળવું છે, એટલું જ વાક્ય બોલવાનું, બીજું વાક્ય તમારે કંઈ બોલવાની જરૂર નથી કે મારે સી ટીમને મળવું છે. પર્સનલી તમારું કાઉન્સેલિંગ કરશે, તમારી જે પર્સનલી પ્રોબ્લેમ હશે એ સાંભળશે, તમારી કોઈ બી રીતે હેલ્પ હશે. XYZ બધી જ આવી ગઈ, જેમાં તમારી ફેમિલી કે તમારા કોઈ સંબંધીમાં ઇન્વોલ્વ કરવામાં નહીં આવે, નહીં તમારું નામ બહાર જાહેર કરવામાં આવે, તો તમારી પ્રોબ્લેમ બી સોર્ટ આઉટ થઈ જશે. ઘણી યંગ લેડીઝો, છોકરીઓ કોલેજ જતી હોય છે, જે પાછા બેઠા છે, કોલેજ જતા હોય છે, તમને ઘણીવાર એવી કોઈ પ્રોબ્લેમ હોય કે તમે નથી કહી શકતા, કોઈ છોકરો તમને છેડતી કરે છે, વારે વાર તમને હેરેસમેન્ટ કરતા હોય છે, રેગિંગના પ્રોબ્લેમ કોલેજમાં આજકાલ બનતા જ હોય છે, કંઈ નવીનતા નથી. કોઈ બી કોલેજની છોકરી માટે બી આ સિસ્ટમ છે કે તમે કોઈ બી નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને સી ટીમને ફોન કરશો, યા 181 નંબર બી લેડીઝ માટે ખાસ, તમે એવું છે કે તમે બહાર નથી જઈ શકતા તો 181 નંબર ડાયલ કરશો ને તો બી તમને જાણ કરશે કે તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ, યા અમને એ લોકો જાણ કરશે કે ફલાણી સોસાયટીમાં ફલાણા બેનને આવી કંઈ પ્રોબ્લેમ છે, તમે જઈને પર્સનલી એની જોડે શેર કરો. એવું જરૂર નથી. ઘણાને એમ થાય કે તમારા ઘરે યુનિફોર્મમાં, એટલે ઘણા એમ થઈ જાય કે યુનિફોર્મમાં આપણા ઘરે આને કંઈ કર્યું હશે તો ફ્રી કપડામાં બી અમે આવશું. એવું કંઈ જ નથી કે તમે યુનિફોર્મમાં જ અમે તમારી સાથે કાઉન્સેલિંગ કરશું. XYZ છોકરીઓ માટે તો ખાસ, તમે આજે વોટ્સઅપ, ઇન્સ્ટા, ફેસબુક આઈડી તમને ખબર જ છે, હેક થતા બી વાર નથી થતી. સોશિયલ મીડિયામાં તમારી સાથે તમારા ફોટા, ખાલી તમારો ફોટો ફેસ મૂકશે અને તમારા કેવા નોટ પિક્સ મૂકશે, તમને ખુદને બી નહીં હોય આઈડિયા. તમે તમારી ફેમિલીને બી કહી નહીં શકો, તમને એવું થશે કે હું શું કરું, તમને ટોર્ચર કરશે, બ્લેકમેલ કરશે. એવી કોઈ બી સિચ્યુએશનમાં ડરવાની જરૂર નથી. આપણે કહીએ છીએ ને આપણે 21મી સદીમાં જીવીએ છીએ, તો ખરેખર 21મી સદીમાં જ જીવીએ છીએ. આજકાલ રેપ બલાત્કાર થાય છે. હવે રેપની કોલકાતા કેસ તમે જાઓ, 31 યર્સની લેડીઝ હતી ને, તો આજે આપણે અત્યાર સુધી સાંભળતા હતા કે નાની છોકરી છે તો જ થાય છે. આજકાલ કઈ ઉંમરની કઈ છોકરી સાથે, કઈ લેડીઝ સાથે ક્યાં શું ઘટના બનશે કાંઈ ખબર નથી. વિશ્વાસ કરો, એટલો બધો બી આંધળો વિશ્વાસ નહીં કરવાનો. યંગ છોકરીઓને ખાસ કહું છું, માનીએ છીએ ટ્રસ્ટ છે, એજ પ્રમાણે બધાને બધી ઉંમર પ્રમાણે બધું ગમતું હોય છે, ઉંમર પ્રમાણે નજીકની વસ્તુ છે. અમે બી એ ઉંમરમાં આવેલા જ છીએ, એટલે બધાને એ ટાઈપનું અટ્રેક્શન હોય, પણ એટલું આંધળું નહીં થઈ જવાનું કે તમે તમારી એવી ભૂલ કરી બેસો કે તમે ભૂલ તમારી સુધરી બી ના શકે અને તમારી લાઈફ આખી ખરાબ થઈ જાય. ઘણીવાર આપણી મમ્મી આપણને ટોકતી હોય છે એટલે આપણને ગમતું નથી, આપણને એમ જ લાગે મમ્મીની તો ટેવ છે, 24 કલાક બોલ્યા જ કરે છે. એવું ના હોય. તમારી મમ્મીને તમારી બેસ્ટ ફ્રેન્ડ તમારી મમ્મીને જ બનાવો. બીજી ફ્રેન્ડ બનાવ્યા વગર તમે બી તમારી છોકરીઓ તમારી મોટી છે તો તમે એના બેસ્ટ ફ્રેન્ડ બનો. કેમ એ તમને એના બોયફ્રેન્ડ કે એવી કોઈ વાત છે તમને શેર નથી કરી શકતી, એવા પગ સુધી પહોંચી જાય છે ત્યાં સુધી છોકરી તમને કંઈ નહીં કહી શકતી. અને પછી છેલ્લે પછી એમ કહેશે કે મારી છોકરી ફલાણું આ કામ કરી દીધું, પણ તમે જ ઘરમાં આવો માલ ક્રિએટ કર્યો, તમારી છોકરી બહાર ના જાત ને. અને લવ મેરેજ કરવા આજકાલ કે એવી મોટી વસ્તુ રહી જ નથી. આજકાલ બધા મોડર્ન થઈ ગયા છે બધી જ રીતે.
પણ તમે જો એની સાથે એની ઉંમર પ્રમાણે એની સાથે ફ્રેન્ડલી રહેશો ને તેવો કોઈ સ્ટેપ પહેલાં એ નહીં ઉઠાવે. નાનકડું બાળક હોય ત્યારથી સ્ટાર્ટ કરો ને. સ્કૂલમાં જઈને આવે છે ત્યારે જ એને પૂછો આજે સ્કૂલમાં શું થયું. એને જેવી હેબિટ પાડશો ને એટલે એવી હેબિટ કન્ટિન્યુ એને પડી જશે. ભલે એને 19 વર્ષની થાય આ એને એમ જ કહેશે મમ્મી આજ મેં આ ફ્રેન્ડ બનાવ્યો મારો એટલે તરત તમને આઈડિયા આવશે છોકરો કેવો છે ને કેવો નહીં. તમે તરત જ છોકરીને કહેશો બેટા આપણે લાયક નથી એટલે એ લાગશે હા મમ્મી બરાબર કહે છે અત્યાર સુધી મારી મમ્મીએ કીધું ને બધું સાચું જ કીધું છે. પણ આપણે અમુક વસ્તુ કહેતા બી શરમ ફીલ કરીએ છીએ છોકરીઓને કે આપણી છોકરી જોડે આવી વાત ના કરી શકીએ. કેમ ના કરી શકીએ? ટોટલી વાત પોતાની છોકરી જોડે નાની છે છોકરો છે તો જેન્ટ્સને બી હું તો એમ જ કહું છું ફાધરે બી પોતાના છોકરા જોડે બધી વાત શેર કરવી જ જોઈએ. કેમ ના કરી શકે? બહારની હેલ્પ લેવામાં તમારા છોકરા ક્યાંથી ક્યાં પહોંચી જાય છે પણ છેલ્લે તમે એને પાછો લાવવા જાઓ એવા પાછા નથી આવી શકતા. તો ઓપ્શન જ નથી એમની જોડે પાછા આવવા માટે. એટલે હું તો દરેક પેરેન્ટ્સને એક જ અપીલ કરીશ કે બને ત્યાં સુધી તમારા પેરેન્ટ્સ તમારા બાળકોને તમારી હૂંફ વધારે આપો. એને બીજા ફ્રેન્ડની જરૂર ના પડે. મારી મમ્મી જ મારી બેસ્ટ ફ્રેન્ડ છે એવી ફિલિંગ મમ્મીને. અને એવું ના હોય ઘણાના મમ્મી સ્ટ્રિક્ટ કેમ હોય છે માહોલને જોઈને. હવે યંગ છોકરીઓ તમને આજકાલ ટોકતા હશે. અમને અમારી મમ્મી ટોકતા અમને નહોતું ગમતું. સાહેબો ટોકતા તો નહોતું ગમતું કે આ હું રોજો ચકચક કરે છે. પણ આજે ખબર પડે છે એ બધું બરાબર કહેતા હતા આપણને. એટલે થોડા યંગ છોકરીઓને બી કહીશ કે તમે તમારા મમ્મી કંઈ કહે છે તો થોડું વિચારો કે કંઈ તો હશે તો જ મમ્મી ના પાડતા હશે વારે વારે એ બાબતે. એટલે બને ત્યાં સુધી કોઈ બી લેડીઝને કોઈ બી પ્રોબ્લેમ છે. બીજું તો તમે બધું પ્રોગ્રામોમાં જોતા જ હોવ છો પણ તમને પર્સનલી કંઈ બી પ્રોબ્લેમ છે તો કોઈ બી નજીકના પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલી લેડીઝો માટે કે જેન્ટ્સ હોય તો જેન્ટ્સ માટે બી જરૂર નથી કે લેડીઝો માટે જ છે. જેન્ટ્સ કોઈ બી પર્સનલ પ્રોબ્લેમ છે તમે કોઈ બી પોલીસ સ્ટેશનમાં જઈને સી ટીમનો સંપર્ક સાધી શકો છો. અને તમે તમારી કોઈ બી અંગત પ્રોબ્લેમ XY એટલે બધું જ આવી ગયું એની અંદર. કોઈ શરમ સંકોચની વાત નથી. તમે કંઈ બી શેર કરી શકો છો કે મારી સાથે આવી ભૂલ મારાથી થઈ ગઈ છે. એવું નથી કે માણસ છે માણસથી ભૂલ થઈ જાય. કઈ સિચ્યુએશનમાં કયા ટાઈમે એનાથી ભૂલ થઈ ગઈ એ એને બી આઈડિયા નથી હોતો ને. હવે આપણી જરૂર છે આપણો સમય આપણને ખરાબ લાગતો હોય છે પણ એ સમય બધા માટે ખરાબ હોઈ શકે ને. હવે હું છું મને કયા ટાઈમે કયા ફ્રેન્ડની કયા માણસની જરૂર છે મને જ મારી ખબર પડતી હોય ને. એ ટાઈમે એને માણસ ના મળે એ ટાઈમે કોઈ ખોટા રસ્તે માણસ ત્યારે જ જાય છે. ને જ્યારે ઘરમાં જે માણસ એને મળ્યું હોય તે કોઈ દિવસ બહારના રસ્તે નહીં જાય. હું તમને બધા મા બાપને એટલી જ અપીલ કરીશ બને ત્યાં સુધી તમારા બાળકોને સેફ આ જ વસ્તુ શીખવાડો કે તે કંઈ બી હોય તો અમારી જોડે શેર કર. અમે તને લડશું નહીં કે અમે તને કંઈ ભણવાનું રોકશું નહીં કે તારા હાથમાંથી ફોન અમે લઈ લઈશું. અમુક પેરેન્ટ્સ એક વસ્તુ કંઈ જોઈ ગયા લેશે તો ફોન જ લઈ લે. એટલે ફોન નહીં લેવા તો છુપાઈને બીજો ફોન રાખશે. એવું કંઈ જરૂરી તો છે નહીં ને. આજકાલ ફોન એક રાખવાની જરૂર નહીં છુપાઈને બીજો ફોન રાખશે ત્યારે આપણે શું કરી લઈશું. સારું ચલો થેન્ક યુ.